હેલો સ્ટુડન્ટ, આજે આપણે બર્નોલી એપ્લિકેશન ઓફ બર્નોલીસ થિયરમ એટલે કે બર્નોલીના થિયરમની ઉપયોગિતા આપણે ભણીશું. ઓકે, એની ઉપયોગિતા અલગ અલગ પાઇટો ટ્યુબમાં થાય છે, વેન્ચુરીમીટરમાં થાય છે, ટોરિસેલીસ થિયરમમાં થાય છે. આ સમજતા પહેલાં આપણે મેનોમીટર કઈ રીતે વર્ક કરે છે ને એક વખત જોઈ લઈએ. જો મેનોમીટરમાં જે આ ગ્રીન લિક્વિડ ભરેલું છે ને, આ ગ્રીન એ મર્ક્યુરી છે, અને જે આ બ્લુ લિક્વિડ છે ને એ આપણે એવું માની લઈએ કે જેનો આપણે પ્રેશર ડિફરન્સ માપવો છે ને એની ડેન્સિટી છે અથવા એ લિક્વિડ છે. ઓકે, હવે જુઓ, આપણને ખ્યાલ છે કે કોઈ પણ લિક્વિડ સેમ હોય ને ત્યાં સેમ લેવલ પર દબાણ સમાન હોય. હું કહેવા શું માગું છું કે આ અને આ બિંદુના લેવલ સમાન છે, પરંતુ લિક્વિડ ડિફરન્ટ છે એટલે ત્યાં દબાણ સમાન નહીં હોય. પરંતુ જો આ બિંદુ 1 અને આ બિંદુ 2ની વાત કરું તો એ બંને મર્ક્યુરીના બિંદુઓ છે અને સમાન ઊંચાઈ છે એટલે ત્યાં દબાણ સમાન છે. હવે મારે દબાણ તફાવત ક્યાં મેળવવો છે? આ બે બિંદુએ દબાણનો તફાવત મેળવવો છે. હવે એ બે બિંદુએ દબાણનો તફાવત છે ને આ બે બિંદુએ દબાણનો તફાવત એની બરાબર જ થાય. શું કામ? કારણ કે આનાથી ઉપર સેમ લિક્વિડ છે ને સેમ હાઇટ સુધી ભરેલા છે, એટલે એ ને બી પાસેનો દબાણનો તફાવત બરાબર હું શું કહી શકું? આ જે બે બિંદુઓ છે ત્યાં દબાણનો તફાવત. ઓકે, ચલો, હવે મને ખ્યાલ છે કે 1 અને 2 પાસે પ્રેશર સેમ હોય તો P1 ઇઝ ઇક્વલ ટુ P2 હું લખી શકું. હવે જો હું આ બિંદુએ દબાણ PA કહી દઉં તો PA કરતાં આ 1 પાસે દબાણ કેટલું વધારે હોય? તો કે ρ નોટ એ જે બ્લુ લિક્વિડ છે એની ડેન્સિટી છે ઇન્ટુ G ઇન્ટુ H. કારણ કે આ જે બિંદુ છે, આ બિંદુ એની સાપેક્ષે 1 નંબરનું બિંદુ H હાઇટ નીચે છે તો હું શું લખી શકું? PA પ્લસ ρ નોટ GH. એ જ રીતે આવડું જે બિંદુ છે એની સાપેક્ષે 2 છે ને એ પણ H હાઇટ નીચે છે તો હું એમ લખી શકું PB પ્લસ H હાઇટ નીચે છે પણ એની ડેન્સિટી છે ρ મર્ક્યુરી GH. ઓકે, તો આપણે શું લખીએ કે PA માઇનસ PB ઇઝ ઇક્વલ ટુ ρ મર્ક્યુરી માઇનસ ρ ઓફ લિક્વિડ ઇન્ટુ GH. તો ગમે ત્યારે મેનોમીટર વડે આપણે બે બિંદુએ દબાણનો તફાવત મેળવવો હોય ત્યારે હંમેશા આપણે શું કહી શકીએ કે મર્ક્યુરીની ડેન્સિટી માઇનસ જે લિક્વિડ અથવા જે ગેસને આપણે પ્રેશર ડિફરન્સ મેળવવો છે એની ડેન્સિટી, એ બંનેનો ડિફરન્સ ઇન્ટુ GH. ઓકે, ચલો આપણે પહેલી એપ્લિકેશન જોઈએ, પાઇટો ટ્યુબ. આ પાઇટો ટ્યુબનો યુઝ શું થાય છે? તો કે લિક્વિડની વેલોસિટી માપવા માટે, ખાસ કરીને ગેસની વેલોસિટી. કોઈ પણ ફ્લુઇડની વેલોસિટી માપી શકાય પણ ખાસ કરીને ગેસની વેલોસિટી આના વડે મપાય છે. હવે ધારો કે કોઈ વાયુ અહીંયા વીજી વેગથી ગતિ કરે છે. હવે વેગ મારે મેળવવો છે તો હું શું કરીશ? આ પાઇટો ટ્યુબનો એક નાનો અમથો ભાગ છે ને ઓપન હશે, એટલે ત્યાંથી આ વાયુ છે ને એન્ટર થશે. હવે અહીંયા એન્ટર થશે એટલે અહીંયા પ્રેશર વધે અને અહીંયાની વેલોસિટી છે, અહીંયા વેલોસિટી વીજી છે ને બહાર, એની કરતાં અંદર લગભગ એનો વેગ કેટલો થઈ ગયો હોય? 0. એટલે અહીંયા દબાણ ઘણું બધું વધારે છે. આથી એ મર્ક્યુરી અથવા એની અંદર જે પ્રવાહી ભર્યું છે ને એમાં હાઇટ ડિફરન્સ ક્રિએટ કરશે. હવે આપણને ખબર છે કે હાઇટ ડિફરન્સને કારણે આ બે બિંદુએ દબાણનો તફાવત જો મારે વ્યાખ્યાયિત કરવો હોય તો હું ડાયરેક્ટલી લખી શકું PA માઇનસ PB ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટલી હું શું લખી શકું? PA માઇનસ PB ઇઝ ઇક્વલ ટુ ρ ઓફ મર્ક્યુરી, એની ડેન્સિટીને હું ધારો કે ρ કહી દઉં તો ρ માઇનસ, ધારો કે આ ગેસની ડેન્સિટી છે ρg, તો ρ માઇનસ ρg ઇન્ટુ GH. ઓકે, તો જોઈએ આપણે શું લખી શકીએ આકૃતિ પરથી? તો કે ρ PA માઇનસ PB ઇઝ ઇક્વલ ટુ ρ માઇનસ ρ ગેસ ઇન્ટુ GH. હવે આપણે આ A અને B બે બિંદુએ આપણે શું મૂકી દઈએ? આ એ બિંદુ અંદરના ભાગમાં છે. ઓકે, એ બિંદુ છે અંદરના ભાગમાં છે એટલે આપણે ત્યાં એવું માનીએ કે ત્યાં વેલોસિટી કેવી છે? 0. તો આપણે બર્નોલીનું સમીકરણ લગાવીએ તો ત્યાં ગતિ ઉર્જા 0, દબાણ તો કે PA ઇઝ ઇક્વલ ટુ, હાઇટ તો સેમ છે PB પ્લસ ત્યાં કાઇનેટિક એનર્જી 1/2 ρ ઓફ ગેસ VG સ્ક્વેર. હવે આપણી પાસે PA માઇનસ PB શું છે?
તો કે આપણી પાસે પીએ માઇનસ પીબી છે રો માઇનસ રો ગેસ ઇન્ટુ જીએચ ઇઝ ઇક્વલ ટુ 1/2 રો જી વીજી સ્ક્વેર. તો આમ આપણે અહીંયાથી શું મેળવી શકીએ તો કે જે વાયુ છે એનો આપણે વેગ મેળવી શકીએ. વીજી ઇઝ ઇક્વલ ટુ √2 ઇન બ્રેકેટ રો માઇનસ રો ગેસ અપોન રો ગેસ ઇન્ટુ જીએચ. હવે મોટા ભાગે આપણે છે ને અંશમાં જે રો માઇનસ રો ગેસ છે ને એમાં રો ગેસને અવગણી શકીએ, કારણ કે મોટા ભાગે વાયુની ઘનતા છે ને લિક્વિડ મર્ક્યુરીની સાપેક્ષે અવગણી શકાય એમ જ હોય, એટલા માટે આપણે એને મોટા ભાગે અવગણી નાખીએ છીએ. ઓકે, હવે આપણે વાત કરીએ વેન્ચુરી મીટર. વેન્ચુરી મીટરનો યુઝ પણ શેના માટે થાય તો કે ફ્લુઇડનો વેગ માપવા માટે, પરંતુ મુખ્યત્વે અહીંયા ફ્લુઇડ તરીકે લિક્વિડ હોય છે. જે પાઇટો ટ્યુબ છે ને એમાં લિક્વિડ અથવા ગેસ બંને હોય, પરંતુ મુખ્યત્વે એમાં શું રાખવામાં આવે છે તો કે ગેસ, જ્યારે અહીંયા મુખ્યત્વે શું હોય છે તો કે લિક્વિડ. ચલો, અહીંથી ધારો કે આ રીતે કોઈ લિક્વિડ પસાર થઈ રહ્યું છે. હવે આ બિંદુ છે ને, આ બિંદુ 1 કહી દઉં, આ બિંદુ 2 કહી દઉં. અહીંયા ધારો કે લિક્વિડની વેલોસિટી છે ને એનું હું કહી દઉં V1. ઓકે, અહીંયા હું પ્રેશર માપવા માટે બે બિંદુઓ દર્શાવી દઉં. ઓકે, હવે હું એમ કહી દઉં કે ભાઈ અલગ અલગ બિંદુએ જો મારે વેલોસિટીને દર્શાવવું હોય તો આ બિંદુએ વેલોસિટી V1, એનો એરિયા છે A1, એ જ રીતે અહીંયા પણ વેલોસિટી છે V2, એરિયા છે A2. આ ઉપરાંત હું શું કહી દઉં, ધારો કે અહીંથી આ ભાગ ખુલ્લો છે તો અહીંયા લિક્વિડ ઉપર જાય છે. હવે છે ને તમે જાણો છો કે જે આ લિક્વિડ ઉપર જાય છે એ અંદર જે આ રો ઘનતાવાળું પ્રવાહી છે ને એ જ ઉપર જાય છે. ઓકે, તો અહીંયા છે ને એરિયા વધુ છે, એરિયા વધુ છે ને એટલે વેલોસિટી ઓછી, વેલોસિટી ઓછી એટલે દબાણ વધુ, એટલે પ્રવાહી ત્યાં વધુ ઉપર ચડે, જ્યારે અહીંયા પ્રવાહી ઓછું ઉપર ચડે. ધારો કે બંને વચ્ચેનો લેવલ ડિફરન્સ છે ને એ હાઇટ h બરાબર છે. ઓકે, તો હવે આપણે શું લખી શકીએ તો બંને બિંદુએ જો આપણે વાત કરીએ ને કન્ટિન્યુટી ઇક્વેશન, તો સાતત્યના સમીકરણ પ્રમાણે પહેલા તો આપણે એવું લખી શકીએ A1 V1 બરાબર A2 V2. ઓકે, હવે મારે ધારો કે કોઈ એક બિંદુ 1 પાસે વેગ મેળવવો છે તો હું 2 ને કરતા બનાવીશ અહીંથી, તો V2 ઇઝ ઇક્વલ ટુ A1 V1 બાય A2. જ્યારે આપણે જરૂર રહેશે ત્યારે આ મૂકશું. હવે 1 અને 2 પાસે જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે આ તો એક પ્રકારનું મેનોમીટર થઈ ગયું. ઓકે, તો રો GH સમજો, અહીંયા બીજું કોઈ લિક્વિડ નથી એટલે આપણે રો માઇનસ રો લિક્વિડ ઇન્ટુ GH લખવાની જરૂર નથી. તો 1 માઇનસ, જો મેનોમીટરને આધારે આપણે શું કહી શકીએ, P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ રો GH. ઓકે, આ ઇક્વેશન નંબર આ 1 છે, આ ઇક્વેશન નંબર 2. હવે ત્યારબાદ આપણે શું કરીએ તો કે બંને બિંદુએ બર્નોલીનું સમીકરણ લગાડીએ. આ સાતત્યનું સમીકરણ હતું. હવે બર્નોલીના સમીકરણ પ્રમાણે બંને બિંદુએ લગાવું તો પેલા બિંદુએ હું લખી શકું તો કે P1, જો હાઇટ સેમ છે એટલે રોજીએજ કેન્સલ થઈ જાય. તો પેલા બિંદુએ દબાણ શું તો કે P1, ગતિ ઉર્જા તો કે 1/2 રો V1 સ્ક્વેર, બીજા બિંદુએ દબાણ P2, ગતિ ઉર્જા 1/2 રો V2 સ્ક્વેર. હવે હું શું લખી શકું તો કે 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P1 માઇનસ P2. P1 માઇનસ P2 હમણાં જ મેળવ્યું આપણે રો GH. ઓકે, હવે હું શું કરું તો કે V2 ની કિંમત મૂકી દઉં, 1/2 રો V2 બરાબર A1 V1 બાય A2 ઓલ સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રો GH. હવે બંને બાજુથી રો કેન્સલ થશે અને જો હું V1 સ્ક્વેર ને કરતા બનાવું તો શું આવશે 2GH અપોન
a1 સ્ક્વેર અપોન a2 સ્ક્વેર માઇનસ 1, તો v1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અંડર રૂટ 2gh અપોન a1 બાય a2 ઓલ સ્ક્વેર માઇનસ 1. આ જ રીતે જો તમે v2 ને કરતા બનાવશો તો v2 આ રીતે આવી શકે. v2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2gh અપોન 1 માઇનસ a2 સ્ક્વેર બાય a1 સ્ક્વેર. ચેક કરી શકો છો આ કેલ્ક્યુલેશન કરીને. ઓકે, હવે આપણે એની થર્ડ એપ્લિકેશન જોઈએ. ટોરિસેલીસ થિયરમ. ટોરિસેલીનો નિયમ શું કહે છે? તો જો સિમ્પલ તમારે સમજવું હોય ને તો આપણે એમ કહી શકીએ, ધારો કે આ પાત્ર પ્રવાહીથી ભરેલું છે. ઓકે, આ h ઊંચાઈનું એક પાત્ર છે, પ્રવાહીથી ભરેલું છે, અને તમે અથવા પાત્રની હાઈટ આપણે કહી દઈએ કેપિટલ H. ઓકે, કારણ કે આપણે અહીંયા 2h યુઝ કરવાનો છે. હવે ત્યાંથી આપણે પાત્ર ખુલ્લું છે અને ત્યાંથી આપણે h હાઈટ નીચે એક હોલ કરીએ છીએ. તો અહીંથી જે લિક્વિડ બહાર આવે છે એ લિક્વિડનો વેગ હોય ને એ જો બંને જગ્યાએથી મતલબ આ પાત્ર ઉપરથી ખુલ્લું હોય ને તો જે લિક્વિડ બહાર આવે ને એનો વેગ કોના બરાબર થાય? તો કે મુક્ત પતન કરતા પદાર્થે h ઊંચાઈ ગુમાવ્યા બાદ જે વેગ પ્રાપ્ત કર્યો ને એના બરાબર થાય. બસ આ વસ્તુ આપણે અહીંયા સાબિત કરવી છે. ઓકે, તો પહેલાં આપણે શું વિચારશું કે અહીંયા આપણે જે હોલ કરીએ છીએ, સમજો આ h હાઈટ નીચે અહીંયા જે હોલ કરીએ છીએ ને એનો એરિયા આપણે કહી દઈએ સ્મોલ a. ઓકે, અને અહીંથી લિક્વિડ બહાર આવે છે. અહીંયા જે એરિયા છે ને એ કેપિટલ એ હું કહી દઉં, અને પાત્રનો એરિયા એટલો બધો મોટો છે, આપણે એવું ધારી જ લઈએ કે ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન સ્મોલ એ. હવે અંદરના ભાગમાં આપણે બે બિંદુઓ લઈ લઈએ. ચલો, એક અહીંયા બિંદુ લઉં અને એક અહીંયા બિંદુ લઉં. તો આ બિંદુ 1 અને બિંદુ 2 ની જો હું વાત કરું તો બિંદુ 2 પાસે હું શું લખી શકું? તો કે ત્યાં દબાણની જો હું વાત કરું ને તો P એટમોસ્ફિયર પ્લસ, સમજો આ એટમોસ્ફિયર અહીંયા હશે, પ્લસ આ હાઈટ h જેટલું હાઈટ નીચે છે ને એટલે દબાણ શું આવે? ρ gh. અને ત્યાં આપણે પાત્રમાં પ્રવાહીનો વેગ લગભગ 0 લઈ લઈએ. હવે બિંદુ 1 પાસે જો મારે લખવું હોય, આ મેં બિંદુ 2 પાસે લખ્યું. હવે મારે 1 પાસે જો લખવું હોય તો 1 પાસે હું લખી શકું? તો કે એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ ત્યાંની હું સ્થિતિ ઉર્જા 0 લીધી એટલા માટે તો મેં ઉપર સ્થિતિ ઉર્જા રોજી લીધી હતી. ઓકે, હવે બરાબર 1/2 ρv સ્ક્વેર આવું આપણે લખી શકીએ. હવે પીએ કેન્સલ થાય તો આપણે શું લખી શકીએ? v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2gh. ઓકે, તો આની ત્રીજી એપ્લિકેશન. હવે આ જે ટોરિસેલીસ થિયરમ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ માટે બર્નોલીના એપ્લિકેશન પરથી જો કોઈ ક્વેશ્ચન આવવાની સંભાવના સૌથી વધુ હોય ને તો આ ટોરિસેલીના થિયરમ પરથી છે. તો એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે? તો હું પહેલાં એક પ્રશ્નની વાત કરું. ધારો કે તમને એવું કહી દે કે આ પાત્ર છે, એની ધારો કે હાઈટ તમને h આપી છે. હવે આ પાત્રના તળિયે એકદમ નાનો હોલ કરવામાં આવે છે. તો અહીંથી લિક્વિડ જે બહાર આવે છે, અહીંથી લિક્વિડ બહાર આવે છે તેના કારણે પાત્રને પાછળની દિશામાં કેટલો ધક્કો લાગશે? હવે v વેગથી બહાર આવતું હોય તો પાત્રને પાછળની દિશામાં જે ધક્કો લાગે ને એમાં આપણે યુઝ કરશું ન્યૂટનનો નિયમ. સમજો,
સમય સાથે દળ બદલાતું હોય તો આપણે શું લખીએ કે dm/dt ઇન્ટુ વી એવું લખી શકીએ. હવે d/dt એમ એટલે હું શું લખી શકું રો ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ વી. હવે વોલ્યુમ બરાબર હું શું લખી શકું તો કે રો ઇન્ટુ એ ઇન્ટુ એલ ઇન્ટુ વી. હવે સમય સાથે ઘનતા અને એરિયા પાત્રનો જે મતલબમાં પ્રવાહી જે બહાર આવે છે એનો એરિયા બદલાતો નથી, માત્ર સમય સાથે કેટલા લેન્થનું પ્રવાહી બહાર આવે છે એ બદલાય છે. તો એને આપણે શું કહી શકીએ વેગ. તો રો એ ઇન્ટુ વી સ્ક્વેર. તો યાદ રાખજો કોઈ પાત્રમાંથી એ ક્ષેત્રફળ ધરાવતા કોઈ હોલમાંથી વી વેગથી પ્રવાહી બહાર આવતું હોય તો પ્રત્યાઘાત જે એને લાગે છે ને એ હંમેશા કોના બરાબર હોય રો એ વી સ્ક્વેર. હવે આ મેં અહીંયા સૂત્ર સાબિત કર્યું. હવે આપણે આગળ વાત કરીએ કે જો આ પાત્રનો આમાંથી જે પ્રવાહી છે એનો એરિયા જે હોલ છે એનો એરિયા કેટલો છે એ, આ કેપિટલ એ રકમમાં કીધું છે એ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન સ્મોલ. એવો ક્વેશ્ચન શું છે કે એચ હાઇટ સુધી પાત્ર ભરેલું છે એમાં વી વ્યક્તિ પ્રવાહી બહાર આવતું હોય. જો પાત્રને આપણે ઘર્ષણ રહિત સમજીએ તેમજ પ્રવાહી તથા પાત્રનું ટોટલ દળ એમ હોય તો આપણે એને પ્રત્યાઘાત કેટલો લાગે છે એ મેળવવું છે. આ ઉપરાંત એને કેટલો પ્રવેગ મળશે આ બે વસ્તુ મેળવી છે. તો જો હવે આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. આપણે પ્રત્યાઘાત તો મેળવો જ છે તો ફરીથી આપણે લખીએ કે પાત્રમાંથી પ્રવાહી બહાર નીકળે અથવા બહાર આવે ત્યારે લાગતો ધક્કો, એને પાછળની દિશામાં જે ધક્કો લાગે ને એ આપણે લખી શકીએ રો ઇન્ટુ એરિયા કેટલો છે એ ઇન્ટુ વી સ્ક્વેર. હવે હમણાં જ આપણે બર્નોલીના સમીકરણ પ્રમાણે જોયું કે એચ હાઇટનું પાત્ર હોય તો જે પ્રવાહી બહાર આવે એની વેગ કેટલો આવે √2gh. તો આપણે શું લખીએ કે રો એ ઇન્ટુ 2gh. ઓકે, હવે આ મને મેળવો પ્રત્યાઘાત. હવે મારે મેળવવો છે પાત્રનો પાછળની દિશામાં પ્રવેગ. તો પાત્રનો પ્રવેગ બરાબર f/m. તો આપણે લખી શકીએ રો એરિયા 2gh અપોન m. હવે ધારો કે આપણે પાત્રનું દળ અવગણી નાખીએ તેમાં રહેલું પ્રવાહીનું દળ જ ખાલી ધ્યાનમાં લઈએ તો 2gh ઇન્ટુ રો ટોટલ એરિયા કેપિટલ એ ઇન્ટુ ટોટલ લેન્થ h. તો આપણને શું મળશે અહીંયા a/a ઇન્ટુ 2g. યાદ રાખજો આ જે પ્રવેગ છે તે તાત્ક્ષણિક છે. કેમ? કારણ કે સમય સાથે પાત્રની પ્રવાહીની હાઇટ ઘટતી જાય છે. સમય સાથે પ્રવાહીની હાઇટ ઘટતી જાય એટલે વેગ ઘટતો જાય, વેગ ઘટતો જાય એટલે પ્રત્યાઘાત ઘટતો જાય, આથી પ્રવેગ ઘટતો જાય. પરંતુ જો આપણને આ પ્રશ્નમાં એવું કીધું હોય કે જ્યારે હોલ ખોલવામાં આવે છે તે ક્ષણે પાત્રનો પ્રવેગ જણાવો તો આપણે આ પ્રવેગ કહી શકીએ પાત્રનો પ્રવેગ a/a ઇન્ટુ 2g અને એનો પ્રત્યાઘાત કેટલો એ પણ આપણે મેળવી લીધું. ઓકે, આ ઉપરાંત આમાંથી બીજો કેવા પ્રકારનો પ્રશ્ન આવે ટોરિસિલી પરથી જ હું તમને વાત કરું કે તમને એમ કે કોઈ એક પાત્ર છે એમાં h હાઇટ સુધી પ્રવાહી ભરેલું છે. હવે પ્રવાહીની મુક્ત સપાટીથી h ઊંડાઈ એક હોલ કરવામાં આવે છે. તો એમાંથી જે પ્રવાહી બહાર આવે એ પ્રવાહી કે જે મહત્તમ અવધિ પ્રાપ્ત કરે ને એ મહત્તમ અવધિ મેળવો, તેમજ આ મહત્તમ અવધિ કેટલી ઊંડાઈએ હોલ કરવામાં આવે ત્યારે મળે એ મેળવો. શોર્ટમાં આપણે એવું મેળવવાનું છે કે આર બરાબર આર મેક્સિમમ મળે તે માટે h શું હોવો જોઈએ તથા આર મેક્સિમમ મેળવો. સમજો ફરીથી, આ પાત્રમાં રો ઘનતાવાળું પ્રવાહી ભરેલું છે એવું આપણે માની લઈએ અને આ પ્રવાહીમાંથી ઉપરથી h ઊંડાઈ હોલ કરવામાં આવે ત્યારે પ્રવાહી બહાર આવે છે. તો આપણે શું મેળવવાનું છે કે આ પ્રવાહી પાત્રના તળિયેથી કેટલું દૂર પડે છે એ આર મેક્સિમમ મેળવો. ત્યારબાદ એ આર મેક્સિમમ ક્યારે થાય એવું h મેળવો અને આર મેક્સિમમ મેળવો. એટલે બે ક્વેશ્ચન છે. તો પહેલાં આપણે શું કરીશું, તો આપણી પાસે એક વસ્તુ તો ક્લિયર છે કે
આપણે પહેલાં તો શું લખી શકીએ કે જે પ્રવાહી બહાર આવે છે એનો વેગ કેટલો હતો કે √2gh. આ પ્રવાહી બહાર આવ્યો એનો વેગ આપણને મળી ગયો. ઓકે, તેમજ h ઊંચાઈ ગુમાવે છે. સમજો આ h છે તો આ કેટલું થાય h - h. તો આ બહાર આવતા પ્રવાહીનો વેગ છે. હવે આપણે શું મેળવવું છે? આ બહાર આવતા પ્રવાહીનો વેગ છે. હવે h - h ઊંચાઈ ગુમાવે તે માટે લાગતો સમય. તો પ્રવાહી h - h ઊંચાઈ ગુમાવે તે માટે લાગતો સમય. આપણે શું લખી શકીએ? h - h ઇઝ ઇક્વલ ટુ 1/2 gt². તો આપણને t મળી ગયો 2h - h અપોન g. હવે આપણે શું લખી શકીએ? અવધિ. ધારો કે અવધિ હું કહી દઉં છું, ધારો કે r. તો r બરાબર શું થાય? તો કે vt. v આપણી પાસે છે √2gh અને t આપણી પાસે છે 2 h - h અપોન g. જો આપણે મલ્ટિપ્લિકેશન કરશું તો શું આવશે? √ h ઇન્ટુ h - h. ઓકે, આ આપણને શું મળી ગઈ? અવધિ. હવે અવધિ ક્યાં મહત્તમ થાય? જ્યાં કાઉન્સનું પદ મેક્સિમમ થાય. હવે કાઉન્સનું પદ ક્યાં મેક્સિમમ થાય? જ્યાં એનું વિકલન 0 થાય. ઓકે, તો આપણે શું કહીશું? r ઇઝ ઇક્વલ ટુ r મેક્સિમમ થાય તે માટે h ઇન બ્રેકેટ h - h નું h ની સાપેક્ષે વિકલન 0 થવું જોઈએ. હવે પ્રશ્ન થાય સાહેબ કેપિટલ h ની સાપેક્ષે શા માટે વિકલન ન લીધું? કેપિટલ h વેરિયેબલ નથી. સમજો, આપણી પાસે કઈ વસ્તુ વેરિયેબલ છે? આપણે હોલ કેટલી ઊંડાઈએ કરવો ને એ વેરિયેબલ છે. કેપિટલ h વેરિયેબલ નથી. ઓકે, તો હવે h ની સાપેક્ષે વિકલન કરું તો h ઇન્ટુ 2h ઇઝ ઇક્વલ ટુ dy/dh. મેં અહીંયા કાઉન્સને y ધારી લીધો છે. ઓકે, બરાબર આપણે શું લેવાનું છે? 0. તો h ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? h/2. તો આપણે શું કહી શકીએ? એક્ઝેક્ટ પાત્રના મધ્યમાં જો હોલ કરીએ ને તો આપણને મેક્સિમમ અવધિ મળે. સમજો, અહીંયા આપણે હોલ કર્યો હોય ને તો અવધિ જે મળવાની હશે ને એ આપણને મેક્સિમમ મળે. હવે આર મેક્સિમમ કેટલી હશે એ હવે મેળવવાનું રહ્યું. તો આપણે શું કરીએ? આર મેક્સિમમ મેળવવા માટે જ્યાં મેક્સિમમ મળે છે એ કિંમત આપણે મૂકી દઈએ અવધિના સૂત્રમાં. તો 2 ઇન બ્રેકેટ અહીંયા આપણે શું લખીએ કે h/2 ઇન્ટુ h/2 એટલે શું આવશે? h. એટલે પાત્ર જેટલું ઊંચું હોય ને એટલું દૂર પ્રવાહી એનાથી જઈ શકે. ને એ ક્યારે જાય? જ્યારે તમે એક્ઝેક્ટ મિડલમાં હોલ કરો. ઓકે, આ ઉપરાંત આમાં હું બીજી વિશેષતાઓ ઘણી વખત પ્રશ્ન પૂછી શકે તો એ પણ હું તમને જણાવી દઉં કે યાદ રાખજો કે પાત્રથી ઉપરથી તમે નીચે 1 સેન્ટીમીટરે હોલ કરો અને પાણી જેટલું દૂર પડે ને એટલું જ દૂર નીચેથી 1 સેન્ટીમીટર ઉપર તમે હોલ કરો ને ત્યારે પાણી જે પડે ને તે બંનેની અવધિ સેમ હોય. એ જ રીતે તમે બીજા કોઈ બિંદુ લઈ લો. ધારો કે ઉપરથી 2 સેન્ટીમીટર ઊંડાઈએ તમે હોલ કરો છો અને એ પ્રવાહી અહીંયા પડે છે, તો નીચેથી 2 સેન્ટીમીટર ઊંચાઈએ તમે હોલ કરશો ને તો પ્રવાહી ત્યાં જ પડશે. કહેવાનો મતલબ શું છે કે નીચેથી h ઊંચાઈએ જાઓ કે ઉપરથી h ઊંડાઈએ જાઓ અવધિ સમાન મળે. એટલે તમે ઉપરથી જેમ નીચે આવતા જાવ એમ અવધિ વધતી જાય, નીચેથી ઉપર જેમ હોલ કરતા જાવ એમ અવધિ વધતી જાય, ને એક્ઝેક્ટ મિડલમાં અવધિ મેક્સિમમ મળે. હવે આવું શા માટે? તો કે જ્યારે ઉપર હાઇટ ઓછી હોય એને મુક્તપતન કરવાનો સમય વધુ મળે. સમજો, આપણે જે અવધિ મેળવી એમાં આપણે શું કરવાનું છે? વેગ ગુણ્યા સમય જ કરવાનું છે.
તો જેને સમય વધુ મળશે એને વેગ ઓછો મળશે, જેને વેગ વધુ મળશે એને સમય ઓછો મળશે. માટે આપણે એમ કહી શકીએ કે જેમ આપણે હાઈટ જે રીતે ઉપરથી ઊંડાઈએ જે એમ અવધિ વધે, તે જ રીતે નીચેથી ઉપર જઈએ એમ પણ અવધિ વધતી જાય. કેમ? જો 1 સેન્ટીમીટરથી પ્રવાહી નીચે આવે ને વેગ ભલે ઓછો હોય પણ એને સમય વધુ મળે છે મુક્તપતન કરવા. જ્યારે નીચેથી 1 સેન્ટીમીટર ઊંચાઈએ છે ને એને વેગ વધુ છે પરંતુ સમય ઓછો મળે છે. ઓકે, તો એ વસ્તુ પણ આપણે સાબિત કરી શકીએ. જો આ પાત્ર હોય, આ પાત્રમાં આપણે એમ માનીએ કે ઉપરથી h ઊંચાઈએ મેં હોલ કર્યો એ મેળવું છે. હવે જો હું નીચેથી h ઊંડાઈ વાત ઉપરથી h ઊંડાઈની વાત કરીએ, હવે હું નીચેથી h ઊંચાઈની વાત કરું તો જે આપણી પાસે આ સૂત્ર છે એ સૂત્રમાં આપણે શું કરીએ તો કે જે સ્મોલ h છે ને એની બરાબર હું લખી દઉં h માઇનસ h. સમજો, આપણે જે અવધિનું સૂત્ર મેળવ્યું એ આપણને આવું મળ્યું. ઓકે, આવું આપણને સૂત્ર મળ્યું h ઇન બ્રેકેટ h માઇનસ h. હવે આ સૂત્રને આધારે આપણે ઉપરથી h ઊંડાઈ મેળવવું, પરંતુ જો મારે નીચેથી h ઊંચાઈ મેળવવું હોય તો ઊંડાઈ હું શું લખી શકું? કેપિટલ H માઇનસ સ્મોલ h. તો આ સૂત્રમાં હું લખી દઉં સ્મોલ h બરાબર શું લખવાનું? કેપિટલ H માઇનસ સ્મોલ h. તો જો જે સૂત્ર આપણી પાસે પહેલા હતું ને એ જ આપણને મળ્યું. એટલે સાબિત થાય છે કે નીચેથી h ઊંચાઈએ જાઓ કે ઉપરથી h ઊંડાઈએ જાઓ અવધિ સમાન મળે. ઓકે, ક્લિયર? એક હોમવર્કમાં હું તમને ક્વેશ્ચન આપું છું, એકદમ સરળ ક્વેશ્ચન છે. જુઓ, અહીંયા ધારો કે 2D ઘનતાનું લિક્વિડ ભરેલું છે અને અહીંયા D ઘનતાનું લિક્વિડ ભરેલું છે. ઓકે, અને અહીંયાથી નીચેથી h ઊંચાઈ તમે હોલ કરો છો તો આપણે શું મેળવવું છે? એની અવધિ શું હશે એ મેળવવાનું છે, R. ઓકે, અને યાદ રાખજો આ પાત્ર બે જગ્યાએથી અડધું અડધું છે. h/2 માં 2D ઘનતાવાળું પ્રવાહી છે, બીજા h/2 માં D ઘનતાવાળું પ્રવાહી છે, અને સ્મોલ h હાઇટ છે ને h/2 કરતાં ઓછી છે. એટલે કે પાત્રને તમે એક્ઝેક્ટ મિડલની વાત કરો તો મિડલ કરતાં હોલ નીચે છે. ઓકે, તો આપણે અવધિ મેળવવાની છે તો તમે મને મેળવીને આપજો. એકદમ સિમ્પલ છે, તમે ટ્રાય કરો. આપણે કઈ રીતે ગણ્યું હતું એ બેઝિક સ્ટેપ યુઝ કરો, તમને આન્સર મળશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ હું તમને એનો આન્સર આપીશ, તેમાં સોલ્યુશન આપીશ. થેન્ક યુ.